શિયાળાની ઠંડીમાં થેપલા, પરાઠા, રોટલી કે રોટલા સાથે ખાવાની મજા આવે તેવી સફરજન એડ કરીને લાલ મરચાંની ચટણી આજે આપણે બનાવીશું. એટલી ચટપટી અને મસ્ત બનીને તૈયાર થઈ જશે. આ ચટણી એક વખત તમે બનાવી લીધી ને તો આ ચટણીનો સ્વાદ તમારા દાઢે ચોંટી જશે. તમે પણ વારંવાર બનાવશો એટલી મસ્ત બનશે. તો લાલ મરચાંની ચટણી બનાવવા માટે અહીંયા મેં આ રીતે 250 ગ્રામ જેટલા લાલ કડક મરચાં લીધા છે. ધોઈને કોરા કરીને ડીટીયાનો ભાગ કાઢીને આ રીતે મીડિયમ સાઇઝની કટ કરી લઈશું. એ પછી મીડિયમ સાઇઝનું એક સફરજન લીધું છે, એને પણ ધોઈને છાલનો ભાગ કાઢી લઈશું. વચ્ચેના બીજનો ભાગ કાઢીને આ રીતે રફલી મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું. સફરજન એડ કરવાથી ચટણીનો ટેસ્ટ ડબલ થઈ જશે અને કંઈ પણ ગળપણ નહીં એડ કરવું પડે. તો હવે ચોપરની અંદર કટ કરેલા લાલ મરચાં, સફરજનના કટકા, આદુના ટુકડા, 4 થી 5 લસણની કળી, મીઠા લીમડાના પાન, થોડા એવા ફુદીનાના પાન, લીલા ધાણા અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને ચોપ કરી લઈશું. તમે મિક્સર જારની અંદર પલ્સના મોડ પર પણ આ ચટણીને બનાવી શકો છો. એક પેનની અંદર 2 ચમચી તેલને ગરમ કરી લઈશું. અડધી ચમચી હિંગ, જીરું એડ કરી દઈશું અને ચોપ કરેલી ચટણી એડ કરીને મિક્સ કરી લઈશું. એનું સરસ એવું પાણી રિલીઝ થશે અને એ પાણી બળે ને ત્યાં સુધી ચટણીને 5 મિનિટ કૂક કરી લઈશું. અડધા એવા લીંબુનો રસ અને લીલા સમારેલા ધાણા એડ કરીને આ ચટણીને તમે ફ્રીજની અંદર 1 વીક સુધી સ્ટોર કરી શકો. જરાય બગડશે પણ નહીં અને એકદમ ટેસ્ટી લાગશે. તો મેં આ ચટણીને હરિયાળી થેપલા સાથે સર્વ કરી છે. જો હરિયાળી થેપલાની રેસીપી જોઈતી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.